અગાસુરના પેટમાં ગયા હતા, એટલે પછી કૃષ્ણ ભગવાન સ્વયં પણ અગાસુરના પેટમાં ગયા. પેટની અંદર ગયા ને એટલે પટ કરતું મોઢું બંધ કરી દીધું અગાસુરે, અને બધા અંદર પુરાઈ ગયા મોઢાની અંદર. તો કે મોઢાની અંદર પુરાઈ ગયા તો શું મરી ગયા હશે? તો કે જ્યાં કાનુડો હોય ત્યાં કોઈ મરતું નથી, ખાલી બેભાન થઈ ગયા. મોઢું બંધ કર્યું ને એટલે બીકના કારણે સખાઓ બધા બેભાન થઈ ગયા. અને કાનુડાએ પછી શું કર્યું? નીકળવા માટે જેમ આપણે ફુગ્ગો ફૂલાવીએ ને, અને ફુગ્ગો કેમ ફૂલે છે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરીરને વધારવાનું ચાલુ કર્યું. ધીરે 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 મોટા થતા ગયા એટલે અગાસુરનું મોઢું ફાટતું ગયું, કારણ કે કાનુડો મોટો થતો ગયો ને એટલે એમાં હમાતો નતો કાનુડો, એટલે મોઢું ફાટતું ગયું. અને પટ કરતો અગાસુરના બે ફાડા કરી નાખ્યા. આ મોઢું હતું એને ઉપર ચડાવીને ફાડા કરી નાખ્યા ભગવાન કૃષ્ણએ. તો અગાસુરના શરીરમાંથી એક જ્યોતિ નીકળી, અને એ જ્યોતિ નીકળી અને ભગવાન કૃષ્ણના ચરણ કમલમાં હમાઈ જાય છે. તો આ ડોંગરેજી મહારાજ બહુ સરસ મજાની વાત કરે છે કે એક વખત કોઈ જીવ કૃષ્ણ નામ લે છે, એક વખત પણ, તો કે એ જીવની સદગતિ થઈ જાય છે. તો અગાસુરના પેટમાં સ્વયં ભગવાન કૃષ્ણ વયા ગયા હતા, તો અગાસુરનો ઉદ્ધાર થઈ જાય એમાં શું મોટી વાત છે? કોઈ મોટી વાત નથી. એક નામ ત્રૈલોકહી તારે એવું વર્ણન આવે છે કે એક પણ કૃષ્ણનું નામ જપવામાં આવે તો એ કૃષ્ણ નામ ત્રિલોકીને તારી દે છે, નિશ્ચિત. એટલી શક્તિ રાખે છે ભગવાનનું એક નામ કે ત્રિલોકીને પણ ઈ તારી શકે છે. તો સ્વયં કૃષ્ણ ભગવાન અગાસુરના પેટમાં વયા ગયા તો અગાસુરનો કેમ ઉદ્ધાર ન થાય? મતલબ ભગવાને જેને સ્પર્શ કર્યો કે ભગવાનની જેના પર દ્રષ્ટિ પડી ગઈ એ બધાનો ઉદ્ધાર થઈ ગયો છે. પછી દ્વારકાની પટરાણીઓ, દ્વારકાની પ્રજા હોય કે વ્રજના લોકો હોય કે કોઈ પણ હોય એમ, પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન જેને કરી લીધા એ બધાનો, કારણ કે સાક્ષાત ભગવાન હતા એટલે દર્શન માત્રથી ઉદ્ધાર કરી શકે જીવનો. તો અગાસુરની જ્યોત ભગવાન કૃષ્ણની અંદર સમાઈ ગઈ. પછી શું થયું? અગાસુરનું ઓલું શરીર હતું ને એને હુકાતા હુકાતા 1 વર્ષ થયું. અને 1 વર્ષ સુધી સખાઓ એ અગાસુરના શરીરને ગુફા માનીને રમતો રમતા. પછી 1 વર્ષ સુધી એનું શરીર હુકાણું નહીં, એવડો ઈ અગાસુર રાક્ષસ હતો. એટલે ભગવાન કૃષ્ણએ આ રીતે અગાસુરનો ઉદ્ધાર કર્યો. અનેક રાક્ષસો મારવાની કથા ભગવાન કરે છે. આવી લીલા હુકમ કરે છે આપણે બધાને હિંમત આવે કે કૃષ્ણ સાથે હોય તો કોઈથી ડરવાની જરૂર નથી. કૃષ્ણ સાથે છે તો બધે મંગલ જ છે, એવી વસ્તુ છે. એટલે ભગવાન કૃષ્ણની વાર્તા મોટા થાવ ત્યારે તમે ભાગવતમાંથી વાંચજો, એટલે તમને ખ્યાલ આવે. રમતા હતા ને પછી એક અંદર ગયું તો વાહ બધા અંદર ગયા તો નાગનું મોઢું થોડું કહ્યું તો પછી કૃષ્ણ ભગવાન અંદર વહી ગયા, પછી એનું પેટ ફાડ્યું હતું. કાલિયાનાગ બળો પડે.